નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, જો તમે દરેક પરિસ્થિતિમાં ખુશ છો તો તમે દુનિયાના સૌથી ખુશ વ્યક્તિ છો। આજના આ સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ। તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા। હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે। નમસ્કાર। નમસ્કાર હેમિલભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 3/2/2024 શનિવાર, પોષ વદ આઠમ તિથિ છે 17 અને 21 સુધી। વિશાખા નક્ષત્ર છે, ગંડ નામનો યોગ છે અને તૈતિલ નામનું કરણ છે। આજની રાશિ છે તુલા, કે જેના નામાંક્ષર છે ર અને ત, જે 25 અને 4 સુધી છે। પછી વૃશ્ચિક રાશિ છે કે જેના નામાંક્ષર છે ન અને ય। દિન વિશેષમાં જોઈએ તો દગ્ધ યોગ છે 17-21 થી સૂર્યોદય સુધી અને મીછુડો પ્રારંભ થાય છે 25 અને 4 મિનિટે। જી હેમિલભાઈ, 12 રાશિનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, મહેશભાઈ છે। મહેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો। 22/8/1990। સમય 10:02 સવાર। સ્થળ જણાવો। કરમસદ। પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એ છે કે નાનપણથી હું સ્ટ્રગલ કરું છું। નાનપણથીમાં બધો ફેમિલીનો પ્રેમ નહીં મળ્યો મને। મારી લાઈફમાં આવું કેમ થાય છે? કાલે બી રાતે મારા ફેમિલી જોડે આવું કેમ થાય છે? જુઓ, જિંદગી છે એટલે ક્યાંક નાના મોટા પ્રશ્નો તો થોડા ઘણા રહેવાના। એટલે તમે હાલના તબક્કે એટલું કહી શકાય કે તમારી પરિસ્થિતિમાં જે ભૂતકાળ કરતા વર્તમાનમાં જે 2024 શરૂ થયો છે એ થોડો સારો છે। એટલે તમારે કંઈ પણ બાબતેની દ્વિધા ભૂતકાળમાં થઈ હશે, કોઈની જોડે સંબંધમાં, ખટરાગમાં, તે સુધારવાની તક મળે અથવા સુધરી શકે તેવા યોગ દેખાઈ રહ્યા છે। માટે તમે એ બાબતે થોડાક હકારાત્મક અભિગમ રાખી સંબંધોને સુધારા તરફી અથવા હકારાત્મક રીતે નવા કરવાનો વિચાર કરશો તો એમાં સફળ તમે થઈ શકશો ખરા। થોડી તમારે ધીરજ રાખવી અને હા, તમારે વધુ વિચારો પણ ન કરવા, કામના અને જરૂરી જ વિચારો કરવા, કારણ કે ઘણીવાર બિનજરૂરી વિચારો પણ વિવાદ કરી શકે ખરા। એટલે જ્યાં પણ તમને યોગ્ય માર્ગદર્શન, વડીલોની સલાહ લેવાનું યોગ્ય લાગે ત્યાં પણ વ્યવહારુ બાબતે વડીલોની સલાહ લેવી પણ તમારા માટે હિતાવહ છે। 24 એકંદરે પાછલા વર્ષો કરતાં સારું છે। એટલે સંબંધમાં ક્યાંય પણ દ્વિધા થઈ હોય અને સુધરવાની તક મળતી હોય તો સુધરશે તેવું આપણે કહી શકાય। તમે જે પણ ભગવાન પર ભક્તિ કરતા હો એનું ધ્યાન આપો એ ઈચ્છનીય છે। જીવણભાઈ જોડાઈ ગયા છે। જીવણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો। 11/4/1974। સમય સમય સવારના 11 વાગે અને સ્થળ મોરબીનું માણેકવાડા। જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્નમાં એવો છે કે મારે સાડસતી હતી, સાડાસતી બેઠેલી હતી અને 2024માં ઉતરે, 2025માં ઉતરે અને 2024નું કેવું વર્ષ રહેશે મારા ધંધામાં? જી, જો સૌપ્રથમ તમે એક વાત કહી દઈએ કે શનિની પનોતી હોય ને તો પણ એવું કહેવાય કે જેમ પરીક્ષા થાય એમ ઘણીવાર તમારા કર્મ સારા હોય ને તો સારા ફળ પણ મળે। કારણ કે શનિ મહારાજ કર્મને આધારે ફળ આપતા હોય છે। એટલે કાયમ ખરાબ ફળ હોય એવું તમારે માનવું નહીં, વિચારવું નહીં। હા, થોડી મહેનત વધુ પડે, કોઈ જગ્યાએ પરિશ્રમ પડે એ વસ્તુ જુદી છે, પરંતુ જો તમારા કર્મ પણ સારા હશે ને તો સારું ફળ પણ મળશે। માટે તમે શનિની પનોતીથી ગભરાવું નહીં, પરંતુ કામકાજમાં કંઈ પણ બાબતે ઉતાવળ કે જોખમી નિર્ણયો પણ ન લેવા।
થોડા વ્યવહારુ બનવું, ધીરજ રાખવી અને માર્ગદર્શન સાથે કામ કરવું તો તમારા માટે ઈચ્છનીય બને છે. હવે એના માટે પણ કેવું કે મે મહિના પછી પણ કદાચ તમારી પરિસ્થિતિમાં થોડો સારો સુધારો આવે અને ક્યાંક નસીબ સાથ આપે તો તમારા થોડા કાર્ય પણ આગળ વધે તેવું લાગી રહ્યું છે. માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરો અને રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચો એ તમારા માટે જરૂરી છે. રમેશભાઈ જોડાઈ ગયા છે. રમેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો જી, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. 13/7/82. ફરીથી જણાવશો? 13/7/82. જી. જન્મ સમય? જન્મ સમય છે સવારે 9:15. જન્મ સ્થળ કયું છે? ઓખા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન ક્યાં આમ કે નોકરી કરે તો સારું કે ધંધો કરે તો સારું અને કયા શહેરમાં કરે? જી. જો તમારો આ પ્રશ્ન ખૂબ જ સારો અને વ્યાજબી લાગે છે કે નોકરી કરવી, ધંધો કરવો, કારણ કે આ વસ્તુ ખૂબ જ પ્રારંભિક તબક્કે માર્ગદર્શન માંગી લેવી છે. એટલે તમારો આ પ્રશ્ન મુજબ તમને એકદમ વિગતે એ કહું કે જો 2024માં તમે થોડીક ધીરજ રાખશો તો મારી દ્રષ્ટિએ વધુ સારું છે. એટલે કે 2024માં હાલમાં જે પરિસ્થિતિ છે, જ્યાં નોકરી છે કે વ્યવસાય છે, જે જગ્યાએ, તો એ જગ્યાને અનુકૂળતા રાખવી, એમાં કદાચ થોડો સુધારો આવે તેવું બની શકે. તમારા માટે 2025, 26, 27 3 વર્ષ આ બાબતે ઘણા સારા લાગી રહ્યા છે. એટલે આ વર્ષ દરમિયાન તમારે યોગ્ય માર્ગદર્શન હેઠળ જો તમે પ્રયત્ન કરો તો તે વધુ સારું. તમારે દિશા માટેની જો વાત કરવા જઈએ તો ત્યાં તમારા પરિચિત કે સહયોગી હોય એ દિશા, જેવી કે મધ્ય ગુજરાત છે કે પછી દક્ષિણ ગુજરાત તરફ તો તમે વિચાર કરો ને તો કદાચ તમને અનુકૂળતા થોડીક વધુ પડે તેવું લાગી રહ્યું છે. માટે તમે થોડી ધીરજ, વ્યવહારુ ગણતરી સાથે આગળ વધો અને દરરોજ જે સવારે ઘરે બેસીને જ ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની માળા અથવા પાઠ વાંચો એ તમારા માટે હિતાવહ છે. જ્યોતિકાબેન જોડાઈ ગયા છે. જ્યોતિકાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. ઘનશ્યામભાઈ. જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી જ છે, મારા માટે જ છે. જી. 27/5/1960. 27/5/1960 સવારે 4 વાગે. જી. અમદાવાદ જન્મસ્થળ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આપનો પ્રશ્ન જણાવો. એવું છે બેન, હા, જી. મારા ટ્રાવેલ્સ નો ધંધો અને એસેટ બ્રોકર નો ધંધો છે, પણ છેલ્લા 4 વર્ષથી બિલકુલ સ્ટોપ થઈ ગયું છે. કિનારે આવવાનું નાવ ડૂબી જાય એવું થાય છે દરેક જગ્યા. આમ કેમ થાય છે કઈ ખબર પડતી નથી. જો સૌપ્રથમ તો એટલું કહી શકાય કે તમારો આ વ્યવસાય છે, એટલે એ વ્યવસાયમાં તમને હજી કદાચ આ મે મહિના સુધી થોડીક અગવડતા, રૂકાવટ પડે. એ પછી સમય ધીરે ધીરે સુધરે તેવું લાગે છે, પરંતુ થોડીક ધીરજ તમારે રાખવી પડે તેવા યોગ તો બને જ છે. એટલે તમારે થોડી ધીરજ સાથે પ્રયત્ન કરવા, કારણ કે 2025 પણ તમારા માટે મધ્યમ છે. 2026માં તમારા ઘણા બધા કાર્યો થઈ શકે, પરંતુ જો તમે એની મહેનત અને પ્રોપર તમે એનું આયોજન હશે તો એનું સારું ફળ મળે. તો હાલમાં તમે આયોજન કરો અને ધીરજ રાખીને પ્રયત્ન કરો એ વધુ સારું. તમે જે પ્રકારના વ્યવસાયમાં છો તો એ પ્રકારના વ્યવસાયમાં વૃદ્ધિ હેતુ જો તમે દરરોજ જે સવારે ઘરે બેસીને તમારા કુળદેવીને પ્રાર્થના કરો, ગણપતિ દાદાના કોઈ પણ પાઠ વાંચો અને મહિનામાં એકવાર નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જઈ અને ત્યાં પણ પ્રાર્થના કરો એ વિશેષ છે. તદુપરાંત તમે દરરોજ જે રાત્રે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને એમાં પણ શક્ય હોય તો પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી અને તમે 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચશો ને તો તમને જિંદગીમાં જે કોઈ રૂકાવટ છે એ ધીરે ધીરે રૂકાવટ દૂર થાય તેવું બની શકે.
તદુપરાંત તમે મહિનામાં એકવાર કે અઠવાડિયામાં એકવાર ગુરુવારના દિવસે નજીકના મંદિરે જાઓ અને ત્યાં પીપળાના વૃક્ષ અને જળ વડે સિંચન કરી અને એકાદ ચપટી જેટલી ચણાની દાળ પક્ષીના ચણ તરીકે મૂકી અને પ્રાર્થના કરશો તો ધીરે ધીરે ઘણી પ્રતિકૂળતા રૂકાવટ દૂર થશે અને તમારા કામકાજને વેગ મળે તેવું લાગી રહ્યું છે. યશભાઈ જોડાઈ ગયા છે. યશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો છે. હેમલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અલય. કામકાજમાં સફળતા મળે તેવા યોગ દેખાય છે, એટલે કામકાજ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરશો તો વધુ ઈચ્છનીય છે. આતુરતા તમારા સ્વભાવમાં વધુ જોવા મળે. વાત જાણવાની, રજૂ કરવાની, કંઈ પણ ચર્ચાની આતુરતા તમારામાં રહે. ઇતર પ્રવૃત્તિ પણ આજે થોડીક વધી જાય તેવું બનવા જોગ છે. એમાં ક્યાંક નાણાંનો કે સમયનો વ્યય થાય તેવું પણ બનવા જોગ છે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બવઉ. કોઈ જગ્યાએ લાભની વાત બને કે કોઈ સારા સમાચાર સાંભળવા મળે તેવું લાગી રહ્યું છે. ઘણા વખતથી મનમાં કોઈ ઈચ્છા રહેતી હોય કોઈ વાત કરવાની કે કોઈ કામ બાબતે, તે ઈચ્છા પણ આજે ફળીભૂત થઈ શકે તેવી પણ એક ધારણા બને છે. કામમાં પણ તમારો પ્રભાવ સારો દેખાય, જેની સારી અસર કામકાજ પર પણ પડે. ધાર્મિક ભાવના, વિચારસરણી આજે તમારામાં વધુ જોવા મળી શકે છે. મિથુન રાશિ. આ રાશિના જાતકોને આજે ઉત્સાહ કોઈ પણ કારણસર વધે. કઈ વાત એવી બને કે એવી વાત સાંભળવા મળે જેને કારણે ઉત્સાહ થોડોક એના વ્યક્તિત્વ અને વિચારમાં જોવા મળી શકે. કોઈ સારી તક મળે કામકાજની હોય કે પરિવારને લગતી, જેને કારણે પણ મનમાં ખુશી અને ઉત્સાહ વધી શકે છે. નવું કોઈ કાર્યનું આયોજન હોય તો એ આયોજન મુજબનું કાર્ય થઈ શકે અથવા કામકાજનું પણ આયોજન થાય તેવું બનવા જોગ છે. જી હેમિલભાઈ, વાત કરીએ કર્કથી કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમારા કામની કદર થાય તેવું બની શકે. સારા કાર્યની નોંધ લેવાય. ભૂતકાળમાં પણ કોઈ એવું કાર્ય કર્યું હોય તો તેની પણ પ્રશંસા થાય અને તમને એનો સંતોષ પણ જોવા મળી શકે. ઉત્સાહ તમારામાં કોઈ પણ કારણસર આજે વધુ દેખાય તેવું બને. કઈ પણ વાત એવી બને કે જેને કારણે તમારા ઉત્સાહમાં આજે અતિરેક પણ થઈ શકે, જેની તમે ખુશી પણ સારી અનુભવી શકો. કોઈ લાભની વાત બને અથવા તેનું આયોજન પણ થાય તેવું પણ આજના દિવસે સંભવિત બને. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. પરિચિતો સાથે મુલાકાત થાય, કઈ પણ વિષય વસ્તુની ચર્ચા થાય તેવું બને. કોઈ અગત્યની ચર્ચા કરવાની હોય તે પણ શક્ય બને અથવા ઘણા વખતથી કોઈ અધૂરી કોઈ વાત ક્યાંક પૂરી કરવાની હોય, રજૂ કરવાની હોય, એની પણ તમને કોઈ સારી તક મળી શકે છે. કોઈ જગ્યાએ તમારી મુલાકાત આજે યાદગીરી ભરી રહે તેવું પણ બનવા જોગ છે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. ધાર્મિક વૃત્તિ, આચરણ આજે તમારામાં વધુ જોવા મળે. તમારામાં આજે એવા પ્રકારના વિચારો પણ વધુ રહે તેવું બનવા જોગ છે. ઉત્સાહ આજે તમારા કામકાજ પર પણ સારો દેખાય. તમે આજે ઉત્સાહમાં રહી કોઈ નવીન કાર્ય કરવાનું કે કોઈને મદદ કરવાની ભાવના પણ બતાવો તેવું લાગી રહ્યું છે. જે લોકો રાજકીય ક્ષેત્રે કામકાજ કરે છે તેવા લોકોને આજે તેમના કામકાજમાં કોઈ અનુકૂળતા થાય કે ગણતરી મુજબનું કોઈ કાર્ય થાય તેવું પણ બનવા જોગ છે. હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, દર્શક મિત્ર જોડાયા છે, યશભાઈ છે. યશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 4/12/1969. સમય? સવાર 5:30 વાગે, વેરાવળ શ્રીરામ સ્થળ.
જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એ છે કે મા પપ્પાનો પ્રશ્ન છે કે એમનો ફર્નિચરનો બિઝનેસ છે. છેલ્લા 4-5 મહિનાથી છે ને ફર્નિચરના બિઝનેસમાં જરાય ઇન્કમ છે નહીં અને જેના લીધે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ થઈ રહી છે. તો આ પ્રોબ્લેમ ક્યાં સુધી રહેશે અને એના માટે કોઈ ઉપાય જણાવો. જી, જો હાલમાં વર્તમાન પરિસ્થિતિ એવી છે કે તમારા સમય થોડોક ધીમો છે, એકદમ ખરાબ નથી, એ મગજમાં રાખો. એટલે ધીમો સમય સુધરી શકશે અને પરિસ્થિતિ સુધરે એવા યોગ તો છે જ. એટલે કંઈ પણ પ્રકારની તમારે ચિંતા કરવા જેવું મને લાગતું નથી. હવે તમારા કામકાજ જે પ્રકારના વ્યવસાય સાથે સંકળાયેલા છો, તો એ પ્રકારના કામકાજ અંગે જો વિચારીએ ને, તો તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જ શંકર ભગવાનના કોઈ પણ મંત્રની તમે માળા કરો એ વધુ વિશેષ છે. સાથે તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો. તદુપરાંત તમને જ્યારે પણ સમય મળે, અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર કે દરરોજે સવારે નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં આગળ જઈ જળ અભિષેક કરી શંકર ભગવાન અને પાર્વતી માતાને 2 હાથ જોડી પ્રાર્થના કરવા. તેમજ બહાર પીપળાનું વૃક્ષ છે એને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી અને ત્યાં પણ પ્રાર્થના કરવી, જેથી કરીને જે આ સમય ધીમો છે, પ્રતિકૂળ નથી. એટલે આ ધીમા સમયમાં ધીરે ધીરે તમારા માટે કંઈક સારી રાહતની વાત બની શકે તેવું કહી શકાય. માટે આ પ્રકારની એક સરળ ભક્તિ તમે રોજિંદી ભક્તિ મુજબ કરશો, શ્રદ્ધા રાખશો તો તમને ચોક્કસ ફાયદો થાય. હાલના અન્ય યોગ પણ એવા છે કે આ અંગે કોઈનું માર્ગદર્શન કે સહયોગ મળે તો પણ તમારે સહયોગથી પણ તમારે કામકાજ માટે પ્રયત્ન કરવો. વધુ પડતો ઉતાવળ કે ગમે તે પ્રકારનો ઉતાવળીય નિર્ણય ના લેવો. થોડીક ધીરજ અને વ્યવહારુતા રાખશો ને તો તમારો આ સમય સારી રીતે નીકળી જાય તેવા યોગ તો છે જ, અને આગળ પણ સારો સમય સુધારા તરફી થાય તેવું માનવામાં આવે છે. અને કદાચ આ મે 2024 પછી હાલ કરતા પણ થોડીક પરિસ્થિતિ વધુ સુધરે તેવું આપણે કહી શકીએ. દિલીપભાઈ જોડાયા છે. દિલીપભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 3/11/84. ફરીથી જણાવો. 3/11/84. જન્મ સમય? સાંજે 7:05. સ્થળ કયું છે? સ્થળ વિરંગામ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એટલે એને છે ને કેસ ચાલે છે ને બેન, એટલે એ કેસમાંથી નિવૃત્તિ મળશે કે નહીં એના મેસેજ આવતા નથી અને ખોરાકીનો કેસ કર્યો હોય 3 વર્ષ થઈ ગયા. કેસ ચાલે છે. જી જી, હવે તમારો જે આ કાયદાકીય બાબતનો પ્રશ્ન છે એમાં તમારે 2024માં થોડીક ધીરજ રાખવી. કેસના ચુકાદા અંગે તમારે થોડુંક વ્યવહારુ વલણ અપનાવવું પડશે. સમાધાન માટે કોઈ વાત આવે તો તે વાત પણ વિચારવી કે તમને કેટલી અનુકૂળ આવે છે. 2024 થોડુંક મધ્યમ છે, પરંતુ 2026માં તમે થોડીક સારી આશા રાખી શકો તેવું પણ બનવા જોગ છે. એટલે હાલમાં જો સમાધાન માટે કોઈ વાત આવતી હોય ને તમને અનુકૂળ લાગતી હોય તો તમે એ બાબતે પણ વિચારો, એ વધુ અગત્યનું છે. તમારા આ કાયદાકીય બાબતની ગૂંચવણના ઉકેલ માટે તમે દરરોજ જે રાત્રે પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને પછી 5 વાર બજરંગ બાણના પાઠ રાત્રે જ વાંચવા, જેથી કરીને તમારી પરિસ્થિતિ થોડીક સુધરે અને કાયદાકીય બાબતમાં કંઈક રાહત મળે તેવું બની શકે. એટલે આ પ્રકારની ભક્તિ તમે રોજિંદી ભક્તિ સાથે કરશો ને તો પરિસ્થિતિ થોડીક સુધરી શકે તેવી આશા રાખી શકાય. હેમિલભાઈ, વાત કરી તુલા, વૃશ્ચિક, ધનુ રાશિ અને મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત, તમને સહયોગ થોડોક વધુ જોવા મળે તેવું લાગે છે. તમારા કામકાજમાં ક્યાંક કોઈનું માર્ગદર્શન પણ મળે, પરંતુ મનમાં થોડી દ્વિધા વધુ રહે. કંઈક ને કંઈક બાબતે તમને દ્વિધા રહેશે તેવું બને. શાંતિ જાળવવી એ પણ તમારા માટે ઈચ્છનીય છે. વૃશ્ચિક રાશિ, નામાંક્ષર છે ન અને ય. ધાર્મિક વૃત્તિ આચરણ આજે તમારામાં જોવા મળે. સામાજિક કાર્ય તરફ તમે થોડા દોરવાઓ તેવું પણ બની શકે.
મદદ કરવાની ભાવના આજે તમને વધુ જાગી શકે. ધન રાશિ, આ જાતકોને તેમના કામમાં ઉત્સાહ થોડોક વધુ જોવા મળે. કંઈ પણ કાર્ય એવું બને જેને કારણે તમે થોડાક ઉત્સાહિત પણ બનો. કોઈ જગ્યાએ મુલાકાત લાભપ્રદ કે આશાસ્પદ બને તેવું પણ બની શકે. વાણી પર પ્રભાવ આજે સારો રહે, જેને કારણે તમે આજે તમારી પ્રતિભા પણ સારી બતાવી શકો તેવું કહી શકાય. મકર રાશિ, નામાંક્ષર છે ખ જ. ઉત્સાહ આજે તમારામાં સારો રહે. વિચારોમાં પણ સારા પરિવર્તન થતા જોવા મળે તેવું બની શકે છે. ધાર્મિક વૃત્તિ આચરણ પણ આજે તમારામાં વધુ રહે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. વાર્તાલાપમાં આજે સમય થોડોક વધુ ફળવાઈ જાય. સાહસ વૃત્તિ આજે તમારી દિનચર્યામાં પણ જોવા મળે. કોઈ પસંદગીની ખરીદી કરવાની ઈચ્છા હોય તે પણ ફળીભૂત થઈ શકે. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. કોઈ લાભની વાત બને, સારી વાત સાંભળવા મળે તેવું બને. મિત્રો પરિચિતો સાથે સમય પસાર થાય. નવી જાણકારી મળે, નવું શીખવા મળે તેવું પણ બનવા જોગ છે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.